વજેપુરા ગામનો 40 વર્ષીય યુવાન તારીખ 12/3/2026ના રોજ ગુમ થયેલ, જેનો મૃતદેહ 16 તારીખે કૂવામાંથી મળી આવ્યો. બાર તાલુકાના વજેપુરા ગામનો 40 વર્ષીય યુવાન દશરથભાઈ અમરસિંહ પરમાર, જે પોતે ટ્રક ડ્રાઈવર હતો, કોઈ કારણોસર આ યુવાનનું મગજ અસ્થિર થતા તારીખ 12/3/2026ના રોજ ગુમ થયેલ, જેનો મૃતદેહ ગઈકાલ તારીખ 16ના રોજ વજેપુરા કંપાના રહીશ પટેલ અરવિંદભાઈ લાલજીભાઈના કૂવામાંથી મળી આવેલ છે. અરવિંદભાઈ ગઈકાલ તારીખ 16 પોતાના ખેતરમાં ગયેલ અને તેમને કૂવામાં જોઈ તો કોઈ મૃતદેહ પાણીની ઉપર તરી રહ્યો હતો, જેથી તેઓએ તુરંત જ પોલીસને જાણ કરેલ, જે પગલે આંબલિયારા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા.